સોલિડ વેસ્ટ વિભાગની ફરી એક વખત બેદરકારી સામે આવી છે। ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો વિડીયો વાયરલ થયો અને ડોર ટુ ડોર વેસ્ટ માટે ઉપયોગ થતી વેનનો ઉપયોગ રેતી ભરવા માટે થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થયો છે શાહીબાગ વોર્ડનો હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે આ પહેલા પણ સોલિડ વેસ્ટ વિભાગની બેદરકારી સામે આવી હતી। આપને જણાવી દઈએ કે ડોર ટુ ડોર વેસ્ટ ઉઠાવવા માટેની જે વેન ફરતી હોય છે તેમને વજનના આધારે રૂપિયા આપવામાં આવતા હોય છે અને તેઓનું કામ માત્ર ને માત્ર કચરો ઉઠાવવાનું હોય છે, પરંતુ અહીંયા તેઓ વેસ્ટની વેનમાં રેતી ભરતા જોવા મળ્યા, જે વિડીયો વાયરલ પણ થયો છે। ત્યારે સવાલ તે થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શું પોલમપોલ ચાલી રહી છે। ડોર ટુ ડોર વેસ્ટ મેનેજમેન્ટ જે સિસ્ટમ છે તેમાં આ મોટી બેદરકારી। અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા। અર્પણ, પહેલા પણ આ પ્રકારના વિડીયો સામે આવી ચૂક્યા છે, ફરી એક વખત આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે અને શું કોઈ પગલાં લેવાશે ખરા? જી હા, ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય, કારણ કે આ પૂર્વે પણ જે ડોર ટુ ડોર વાહનમાં આપણે જોઈ શક્યા છે કે લીલા શાકભાજી લઈ જતો વિડીયો સામે આવ્યો હતો। તે બાદ પાણીનો જે દુરુપયોગ થતો હોય અને વાહનો ધોવાતા હોય સોલિડ વેસ્ટના વાહનોમાંથી, તે વિડીયો પણ આવ્યા હતા। આજે ફરી એક વિવાદિત વિડીયો સામે આવ્યો છે, જેનામાં જે ડેબરેજીસ એટલે કે જે બાંધકામ ક્ષેત્રે જે મટીરિયલનો ભંગાર હોય છે અથવા તો જે અન્ય મટીરિયલ હોય છે તેને આ વાનમાં ભરવામાં આવી રહ્યો છે। એટલે હાલમાં જે સંપર્ક કરવામાં આવ્યો તો એમસીના જે અધિકારીઓ છે તે હાલ કશું કહેવા તૈયાર નથી, પરંતુ એટલું સ્પષ્ટ છે કે ફક્ત જે કોન્ટ્રાક્ટર છે તેને નોટિસ આપીને અથવા તો તેને થોડોક નાણાકીય દંડ વસૂલ કરી અને આ સમગ્ર જે મામલો છે તેના પર ઢાક પીછાડો કરી દેવામાં આવશે, કારણ કે અગાઉના મામલામાં પણ આ જ પ્રકારના પગલાં લેવાયા હતા। જી જરૂરથી અર્પણ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ।